હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે મારે થોડું કામ હતું એટલે આજે હું ઓફિસ મોડો જવાનો હતો. તો મારું કામ જે હતું તે પતી ગયું છે અને હું હવે આવી ગયો છું ઘરે. તો હું હવે જઉં છું ઓફિસ જવા માટે. તો ઓફિસથી હું આવી ગયો છું ઘરે. તો હું હવે જલ્દીથી ફ્રેશ થઈ જઈશ અને ફ્રેશ થઈ ગયા પછી મારે જવાનું છે બહાર, કેમ કે મારે થોડું બીજું કામ છે. અમે લોકો ગયા હતા બહાર અને મમ્મી હજી સાડી પહેરીને બેઠી છે. અત્યારે વાગ્યા છે રાતના 11. તમે જોઈ શકો છો. મમ્મી, હા બોલ બેટા. શું કરે? પિક્ચર જોઉં છું બેટા. રાતના 11:30 થઈ ગયા છે, તું હજી સૂતી નથી? આજ ગુજરાતી પિક્ચર બહુ મસ્ત હતું બોલ. એટલે મને ક્યારે 11:30 થી આવી ખબર પણ ન રહી. એવું કેવું પિક્ચર છે કે તને ખબર જ ના રહી આજે? પડકાર પિક્ચર છે બેટા. પડકાર? આ મૂવી તો પહેલી વાર નામ સાંભળ્યું મેં. ઘણી વાર થઈ ગઈ બેટા. એવું છે? હા, કેમ નાનો દિયરિયો લાટકો છે ને પિક્ચર, હા. એવું જ આ પિક્ચર છે. તો હવે ક્યારે પતશે ને તું ક્યારે સૂઈશ? 11:15 પિક્ચર પતશે, સુઈ જઈશ અને પપ્પા પિક્ચર જોશે. અમે લોકોએ જોયું કે મમ્મીને આજે પિક્ચરમાં બહુ જ રસ પડી ગયો છે. રાતના 11:30 થઈ ગયા તો પણ એને ખબર પડી નથી આજે. તો હું હવે જઈશ પપ્પા પાસે કે પપ્પા શું કરી રહ્યા છે. પપ્પા, હા બેટા, શું કરો છો? બેઠો છું. કેમ તમે આજે નીચે ના ગયા? આજે નીચે મેં એવું હતું, ગુજરાતી પિક્ચર મૂવી ચાલુ હતું પડકાર. હા. મને માટે મજા આવી. અચ્છા, એવું છે? પછી હું એટલો ઉઠ્યો જ નહીં, ઘડિયા બધું 11 વાગ્યા. બરાબર. હવે તો પિક્ચર પૂરું કર્યું, બેઠો ક્યાંય નથી જોવું. અચ્છા, એવું છે એમને. લોકોએ જોયું કે પપ્પાને પણ આજે ગુજરાતી મૂવીમાં બહુ જ ઇન્ટરેસ્ટ લાગી ગયો છે. તો હવે આપણે જઈશું હાર્દિક પાસે કે હાર્દિક શું કરી રહ્યો છે. લાગે છે કે હાર્દિક સૂઈ ગયો છે. અરે તો સૂઈ ગયો છું એવું લાગતું તો તું તો શું કરસ તો? આમ લાગે તું સૂઈ જ ગયો હોય, તો હોશિયાર છું બહુ. એવું છે? ક્યારે આવ્યો તું? વેલા આવી ગયો આજે? હા, થોડા કામથી બહાર ગયો તો હું. સુવાનું નથી આવે તારે? એવું છે? સારું, ગુડ નાઇટ. અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને પૂજા સૂઈ ગઈ છે. તો આજનો દિવસ હું તમને જણાવીશ કે આજનો દિવસ બહુ સારો ગયો છે, કેમ કે આજે રિયલી બહુ જ મજા આવી છે આજના દિવસમાં. અને આજે હું ઓફિસ ગયો હતો અને ઓફિસ ગયા પછી રિટર્નમાં પણ આજે વરસાદ પડ્યો છે. ખરેખર એક વસ્તુ મને સમજાતી નથી કે જ્યારે પણ અમારે ઓફિસથી છૂટવાનો સમય હોય છે 4 વાગ્યાથી 5 વાગ્યાનો સમય, આ સમયમાં ખબર નહીં ક્યાંથી વાદળો આટલા બધા આવી જાય છે. એટલો મુસળધાર વરસાદ પડે છે અને અડધો જ કલાકમાં બધી જગ્યાએ પાણી પાણી થઈ જાય છે. એક દિવસની ડેડલી જ આ થાય છે, ખબર નથી પડતી કેમ આવું થાય છે. બટ મજા આવે છે, કેમ કે રિટર્નમાં એકદમ ઠંડક વાતાવરણ થઈ જાય છે એટલે બહુ મજા આવે છે. તો આજે પણ વરસાદ પડ્યો હતો, તો હવે જોઈશું કાલે પડશે કે નહીં. બરાબર, તો આજે એક રિયલમાં બહુ મજા આવી છે. આજનો દિવસ બહુ સારો રહ્યો છે. તો હવે આવે છે બહુ જ ઊંઘ, તો હું હવે સૂઈ જઈશ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો અમારી ચેનલમાં બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.